જનતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અક્ષય તૃતીયાનો અતિ પવિત્ર દિવસ હોવા છતાં સોની બજાર સહિત સમગ્ર મહેમદાબાદ શહેર સજ્જડ બંધ। અક્ષય તૃતીયાના અતિ પવિત્ર દિવસે દરેક વ્યક્તિ પોતાના ગજા પ્રમાણે સોના ચાંદીની વસ્તુઓની ખરીદી કરતા હોય છે। ત્યારે રાષ્ટ્રને સૌપ્રથમ રાખી મહેમદાબાદ શહેરના સોની બજારથી લઈ સમગ્ર નગરના વેપારીઓ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ 29 જેટલા નિર્દોષ દેશના નાગરિકોના માનમાં અને આતંકી ઘટનાના વિરોધમાં ભાજપ અને સંઘ પરિવારે સંવેદના વ્યક્ત કરતા ધારાસભ્યના સહયોગથી મહેમદાબાદ શહેરે સજ્જડ બંધ પાડ્યો। સોને કી ચડિયા તરીકે ઓળખાતો ભારત દેશ પોતાના ઉત્સવોથી રૂડો લાગે છે, ત્યારે અક્ષય તૃતીયાએ ભારતભરમાં સોના અને ચાંદીની ખરીદી કરવાની પહેલેથી પ્રથા છે। આજે અખાત્રીજના દિવસે પણ પોતાના વ્યવસાયની ચિંતા કર્યા વગર મહેમદાબાદના સૌ વેપારીઓએ મહેમદાબાદ શહેરમાં સજ્જડ બંધ પાડ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદીઓ દ્વારા આચરવામાં આવેલ હીન કૃત્યમાં 29 જેટલા નિર્દોષો હોમાઈ ગયા હતા, જેથી આતંકવાદી ઘટનાનો વિરોધ શહેરમાં વધતા ભાજપા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવારે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પાસે જઈ આમજનની સંવેદના વ્યક્ત કરતા ધારાસભ્યએ નગરની લાગણીને માન આપી મહેમદાબાદ બંધની જાહેરાત કરી હતી, જેથી સોની બજાર સહિતના ખાતરજ દરવાજા બજાર, વિરોલ દરવાજા બજાર, નડિયાદી દરવાજા બજાર તેમજ સમગ્ર મહેમદાબાદ શહેર સહિત ખાતરજ ચોકડીના વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડ્યો હતો। અખાત્રીજના પવિત્ર દિવસે પણ સમગ્ર શહેરે સજ્જડ બંધ પાડતા આતંકવાદીઓ સામેના આક્રોશ બાબતે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને પૂછતા તેમણે જણાવ્યું હતું કે શહેર ભાજપ અને સંઘ પરિવારના સભ્યો મને મળ્યા હતા અને સામાન્ય હિન્દુ સમાજની સંવેદના વ્યક્ત કરતા પહેલગામના આતંકી હુમલાના વિરુદ્ધમાં શહેરને એક દિવસ બંધ પાડવાની વાત કરતા ભાજપ અને સંઘ પરિવારે ભેગા મળી નગરજનોને અને વેપારીઓને અપીલ કરી હતી, જેથી મહેમદાબાદ શહેરે એક થઈ આજના પવિત્ર દિવસે પણ શહેરમાં સજ્જડ બંધ પાડ્યો હતો।